પરિણામની સિઝનમાં પ્રાઇવેટ બેન્ક્સ પર ચર્ચા કરી જગ્યા સાથે, પરંતુ ત્રણેય બેન્કિંગ કાઉન્ટર્સ જ્યાંથી પ્રેશર બની રહ્યા છે એની ડિટેલ્સ, નંબર્સની ડિટેલ્સ જાણીએ શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, કઈ રીતે બેન્કિંગ કાઉન્ટર્સના નંબર્સ છે? જી, સૌથી પહેલાં એક્સિસ બેંકની વાત કરીએ. Q1ના નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 22.5%ની અપસાઇડ જોવા મળી છે. 5,806 કરોડની સામે 7,114 કરોડ. NII એટલે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયા પણ 8%નો વધારો છે. 13,560 કરોડની સામે 14,646 કરોડ. યર ઓન યર બેસિસ પર ગ્રોસ એનપીએની વાત કરીએ તો 1.23%ની સામે 1.28% Q-on-Q બેસિસ પર, એટલે અહીંયા વધારો થતો જોવા મળે છે. નેટ એનપીએ અહીંયા પણ 0.37%ની સામે 0.39% Q-on-Q બેસિસ પર. ગ્રોસ એનપીએ અહીંયા રૂપી ટર્મ્સમાં વાત કરીએ તો 16,083 કરોડની સામે 17,124 કરોડ અને નેટ એનપીએ 4,790 કરોડની સામે 5,192 કરોડ પર રહેતા જોવા મળ્યા છે Q-on-Q બેસિસ પર. અને રાજીવ મંત્રી કંપનીના CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને 28 સપ્ટેમ્બર 2026થી તેઓ પોતાનો કાર્યભાર સંભાળશે CFO તરીકે. ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંકની વાત કરીએ. Q1ના નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 25% અપસાઇડ જોવા મળી છે. 3,282 કરોડની સામે 4,123 કરોડ. NII અહીંયા પણ 9%ની અપસાઇડ છે YoY બેસિસ પર. ગ્રોસ એનપીએની વાત કરીએ તો 1.20%ની સામે 1.18% Q-on-Q બેસિસ પર અને નેટ એનપીએ 0.25%ની સામે 0.27%. રૂપી ટર્મ્સમાં જોઈએ ગ્રોસ એનપીએ તો 6,018 કરોડની સામે 6,122 કરોડ અને નેટ એનપીએ 1,262 કરોડની સામે 1,357 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને HDFCની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં 5%નો વધારો છે. 18,155 કરોડની સામે 19,060 કરોડ YoY બેસિસ પર. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયા પણ 0.7%નો વધારો છે. 31,438 કરોડની સામે 33,535 કરોડ. ગ્રોસ એનપીએ 1.15%ની સામે 1.17% Q-on-Q બેસિસ પર અને નેટ એનપીએ જોઈએ તો 0.38%ની સામે 0.41% પર રહેતા જોવા મળ્યા છે Q-on-Q બેસિસ પર. અને રૂપી ટર્મ્સમાં જોઈએ ગ્રોસ એનપીએ તો 34,061 કરોડની સામે 35,846 કરોડ અને નેટ એનપીએ 11,170 કરોડની સામે 12,357 કરોડ Q-on-Q બેસિસ પર રહેતા જોવા મળ્યા છે. ત્રણેય બેંક અત્યારે આપણને FNOમાં ટોપ લૂઝરમાં કારોબાર કરતી જોવા મળી રહી છે. શ્રદ્ધા પર આપનો ત્રણેય બેન્કિંગ કાઉન્ટર્સ પર ડિટેલ્સ માટે. જીગર, એના પર